ઉલટી દિશાના પવનો ઉત્તરાયણ બાદ કાતિલ ઠંડીમાં ઘટાડો નહીં, હવામાનની પેટર્ન બદલાઈ છે. ત્યારે ઉનાળા સુધી હજુ પણ કેટલા માવઠા થવાની શક્યતા છે તેના વિશે આજના ખાસ વિડીયોમાં વાત કરવાની છે, તો વિડીયોને જરૂરથી એન્ડ સુધી નિહાળશો. જો તમે પણ ગુજરાતની પડે પડની અપડેટ મેળવવા ઈચ્છતા હો તો હમણાં જ આ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને સાથે સાથે કમેન્ટમાં આપેલી લિંક ઉપર ક્લિક કરીને ખાસ આપણા વોટ્સએપ ગ્રુપમાં જોડાવવાનું ચૂકશો નહીં. નમસ્કાર, તમારા બધાનું સ્વાગત છે ધ કાજલ સુવા યુટ્યુબ ચેનલ ઉપર. આખરે 14મી જાન્યુઆરી બાદ ઠંડી ઘટવાને બદલે કેમ ફરી પડી રહી છે? આખરે ફેબ્રુઆરીમાં શું હાલ થવાના છે? ગુજરાતના વાતાવરણમાં જોરદાર બદલાવ આવી રહ્યો છે. હવામાન વિભાગ ઉપરાંત હવામાન નિષ્ણાતોએ મોટી આગાહી કરી છે. હાલ દરેકને સવાલ થઈ રહ્યો છે કે આખરે 14મી જાન્યુઆરી બાદ ઠંડી ઘટવાને બદલે કેમ ફરી આવી રહી છે? આખરે ફેબ્રુઆરીમાં ઠંડીના હાલ કેવા રહેશે? હવામાન વિભાગના મતે 27મી જાન્યુઆરી સુધી કાતિલ ઠંડીનો મારો રહી શકે છે. તો આગાહીકાર અંબાલાલ પટેલના મતે 30 જાન્યુઆરીથી 4 ફેબ્રુઆરી સુધી ફરી માવઠું આવી શકે છે. જોકે ખાસ વાત એ છે કે માવઠા બાદ ફરી ગુલાબી ઠંડીનો મારો રહી શકે છે. આગાહીકાર પરેશ ગોસ્વામીના મતે કાતિલ ઠંડીનો આ છેલ્લો રાઉન્ડ હોઈ શકે છે, પરંતુ ઉનાળો હજુ શરૂ થવાનો નથી અને ફેબ્રુઆરીમાં પણ ગુલાબી ઠંડીનો મારો રહી શકે છે. સામાન્ય રીતે 14 જાન્યુઆરી એટલે કે મકર સંક્રાંતિ બાદ ઠંડીમાં ઘટાડો થતો હોય છે, પરંતુ આ વખતે 14મી જાન્યુઆરી બાદ પણ ફરી ઠંડીએ જોર પકડ્યું છે. વહેલી સવારે, સાંજે અને રાત્રે સુસવટાભેર પવનો ફૂંકાઈ રહ્યા છે અને હાડ થીજવતી ઠંડીનો પ્રકોપ જોવા મળી રહ્યો છે. ખાસ વાત એ છે કે બપોરના સમયે ઠંડીમાં રાહત મળે છે અને અકળામણ શરૂ થાય છે. હવામાન વિભાગના મતે હજુ 5 દિવસ તાપમાન યથાવત રહેશે. હાલમાં ઉત્તર પૂર્વના પવન ફૂંકાઈ રહ્યા છે. આજે અને આવતીકાલે પણ તાપમાન યથાવત રહેશે. નોંધનીય છે કે હજુ પણ બેવડી ઋતુનો અહેસાસ થશે. આગામી 5 દિવસ તાપમાન યથાવત રહેશે. ઉત્તર પૂર્વના પવન ફૂંકાઈ રહ્યા છે. અમદાવાદમાં લઘુત્તમ તાપમાન 15.7 ડિગ્રી છે. નલિયાનું લઘુત્તમ તાપમાન 7.2 ડિગ્રી નોંધાયું છે. તો બીજી તરફ હવામાન વિભાગ કહે છે કે નજીકના સમયમાં માવઠા કે કમોસમી વરસાદની સંભાવના નથી. ખેડૂતોના માથેથી સંકટ દૂર થયું છે. ગુજરાતના હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં હમણાં કમોસમી વરસાદની સંભાવનાઓ ન હોવાની આગાહી કરવામાં આવી છે. સ્થાનિક હવામાન વિભાગે હવામાન સૂકું રહેવાની શક્યતાઓ વ્યક્ત કરી છે. ગુજરાતમાં હવે એક અઠવાડિયું હવામાન કેવું રહેશે તેની તાજી આગાહી હવામાન વિભાગના અમદાવાદ કેન્દ્ર દ્વારા કરવામાં આવી છે. આ અંગે સ્થાનિક હવામાન કેન્દ્રના ડાયરેક્ટર A.K. દાસ દ્વારા માહિતી આપવામાં આવી છે કે આગામી 7 દિવસ રાજ્યનું હવામાન જે છે તે સૂકું રહેવાનું છે. એટલે કે આગાહી મુજબ રાજ્યમાં ક્યાંય વરસાદની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી નથી. આ સાથે ઠંડી અને લઘુત્તમ તાપમાનની સ્થિતિ કેવી રહી શકે છે તે અંગેની માહિતી પણ હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. A.K. દાસ દ્વારા શુક્રવારે જણાવવામાં આવ્યું હતું કે રાજ્યમાં 7 દિવસ હવામાન સૂકું રહેવાની શક્યતાઓ છે અને લઘુત્તમ તાપમાનમાં મોટા ફેરફારોની સંભાવનાઓ નથી. હાલ પવનની દિશા ઉત્તર પૂર્વની છે. અમદાવાદ તથા આસપાસના વિસ્તારમાં આકાશ સાફ રહેવાની આગાહી છે. શુક્રવારે કરાયેલી આગાહી પ્રમાણે અમદાવાદનું લઘુત્તમ તાપમાન 15.7 ડિગ્રી અને ગાંધીનગરમાં 13.5 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. રાજ્યમાં સૌથી નીચું તાપમાન 7.5 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. ભારતના ઉત્તર પશ્ચિમ ભાગમાં એક રીજ લાઇન બનેલી છે, જેના કારણે રાજ્યમાં પવનની ગતિ વધુ છે તેવી માહિતી હવામાન વિભાગ દ્વારા આપવામાં આવી છે. પવનની ગતિ 5 થી 10 નોટની અંદર છે. ગુજરાતમાં આગામી દિવસમાં તાપમાનમાં કોઈ મોટા ફેરફારોની સંભાવના નથી તેવું પણ હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે. આ સાથે માવઠાની પણ શક્યતાઓ આગામી 7 દિવસ દરમિયાન વ્યક્ત કરાઈ નથી. માવઠાની સંભાવનાઓ કેટલાક હવામાન નિષ્ણાતો દ્વારા વ્યક્ત કરવામાં આવી છે, જેના કારણે ખેડૂતો ચિંતિત છે, કારણ કે માવઠું થાય તો શિયાળુ પાકને નુકસાન થઈ શકે છે. ગુજરાતમાં ઠંડીનું જોર વધશે કે ઘટશે? હવામાન વિભાગની આજની આગાહીની જો વાત કરીએ તો છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં સૌથી ઓછું તાપમાન નલિયામાં રેકોર્ડ થયું છે, જે 9.8 ડિગ્રી નોંધાયું છે. અમદાવાદનું લઘુત્તમ તાપમાન 14.2 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું છે. ગુજરાતમાં થોડા દિવસથી તાપમાનમાં વધારો થતાં ઠંડકમાં ઘટાડો નોંધાયો હતો, જ્યારે આજે ફરીથી તાપમાનમાં ઘટાડો થવાથી ઠંડીમાં વધારો થયો છે. જો કે હજી વહેલી સવારે અને રાતે ઠંડક તો બપોરે તો થોડી ગરમી લાગી રહી છે. ત્યારે અમદાવાદના હવામાન વિભાગે ગુજરાતમાં આગામી સમયમાં કેવું હવામાન રહેશે તે અંગેની આગાહી કરીને જણાવ્યું છે.
અમદાવાદના હવામાન વિભાગના ડાયરેક્ટર A.K. દાસે ગુજરાતમાં ઠંડી અંગેની આગાહી કરી છે, જેમાં તેમણે જણાવ્યું છે કે આજથી 7 દિવસ હવામાન શુષ્ક રહેશે. લઘુત્તમ તાપમાનમાં ડાઉન ટેન્ડન્સી રહેશે, પરંતુ કોઈ મોટો ફેરફાર નહીં થાય. હાલ ગુજરાતમાં પવનની દિશા ઉત્તરથી પૂર્વ તરફની છે. આ સાથે તેમણે ઠંડીના આંકડા આપતા જણાવ્યું છે કે છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં સૌથી ઓછું તાપમાન નલિયામાં રેકોર્ડ થયું છે, જે 9.8 ડિગ્રી નોંધાયું છે. અમદાવાદનું લઘુત્તમ તાપમાન 14.2 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું છે, જ્યારે ગાંધીનગરમાં 11.8 ડિગ્રી તાપમાન નોંધાયું છે. હવામાન વિભાગ પાસેથી મળતી માહિતી પ્રમાણે છેલ્લા 24 કલાકમાં નલિયામાં 9.8 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું. આ સાથે અમદાવાદમાં 14.2, ગાંધીનગરમાં 11.8, રાજકોટમાં 12.1 ડિગ્રી, પોરબંદરમાં 14.7 ડિગ્રી તાપમાન નોંધાયું છે. આ સાથે વડોદરામાં 15.4 અને સુરતમાં 17.7 ડિગ્રી તાપમાન નોંધાયું છે. A.K. દાસે વધુમાં જણાવ્યું છે કે અમદાવાદ અને આસપાસના વિસ્તારોમાં આકાશ સ્વચ્છ રહેશે અને તાપમાન 15 ડિગ્રીની આસપાસ રહેવાની આગાહી છે. વાતાવરણમાં સવારે અને બપોરે વધઘટ તાપમાનમાં જોવા મળશે. ઉત્તરથી ઉત્તર પૂર્વની હવા આવે છે અને એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થઈ રહ્યું છે, તો દક્ષિણમાં એન્ટી સાયક્લોન બનેલું છે, તો ત્યાંથી પવન પણ આવે છે, જેના કારણે રાત્રે અને વહેલી સવારે ઠંડી અને બપોરે ગરમી લાગી રહી છે. તો બીજી બાજુ હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીની આગાહીની જો વાત કરીએ તો ગુજરાતમાં આજથી તીવ્ર ઠંડીનો છેલ્લો રાઉન્ડ. 3 જિલ્લામાં તો લોકો તોબા પોકારી જશે એવી ઠંડી પડશે. ઉત્તર ભારત નજીક એક મોટું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પહોંચી ગયું છે. સાથે ઉત્તરના પવનો થવાને કારણે ફરીથી આપણે ઠંડીનો રાઉન્ડ ચાલુ થયો છે. રાજ્યના હવામાનમાં પલટો જોવા મળી રહ્યો છે. ઉત્તરાયણ દરમિયાન તીવ્ર ઠંડીના રાઉન્ડ બાદ તરત જ ઠંડી ઓછી થઈ ગઈ હતી. દિવસે તો જાણે ગરમી અનુભવાતી હતી. જોકે શિયાળો ગયો નથી. હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ રાજ્યના હવામાન અંગે આગાહી કરી છે. તેમણે ઠંડીના તીવ્ર રાઉન્ડની આગાહી કરી છે. સાથે જ તેમણે જણાવ્યું છે કે આ તીવ્ર ઠંડી એક પ્રકારે છેલ્લો રાઉન્ડ ગણી શકાય. તે પછી શિયાળો પૂર્ણ થવાનો નથી. જોકે આ દરમિયાન 3 જિલ્લામાં પારો સિંગલ ડિજિટમાં જવાની આગાહી પણ તેમણે કરી છે. હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ જણાવ્યું છે કે હમણાં ઝાકળની શક્યતાઓ નથી. ઝાકળનો રાઉન્ડ પૂર્ણ થઈ ગયો છે. જ્યારે રાજસ્થાનમાં પૂર્વ ભાગો પરથી એન્ટી સાયક્લોન પસાર થયું હતું, જે અત્યારે નબળું પડીને વિખેરાઈ ગયું છે. અત્યાર સુધી તેના કારણે પવનની દિશા બદલાઈ હતી. હવે તેમાં બદલાવ થશે. આજથી પવનની દિશા ઉત્તર તરફની થઈ જશે. તેમણે જણાવ્યું કે ઉત્તર ભારત નજીક એક મોટું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પહોંચી ગયું છે. આ સાથે ઉત્તરના પવનો થવાને કારણે ફરીથી આપણે ઠંડીનો રાઉન્ડ ચાલુ થશે. સૌથી વધુ ઠંડી ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, સાબરકાંઠા અને કચ્છ જિલ્લામાં જોવા મળશે. આ વિસ્તારોમાં તાપમાન સિંગલ ડિજિટમાં પહોંચી શકે છે. ત્યાં 7થી લઈને 9 ડિગ્રી તાપમાન જોવા મળી શકે છે. એટલે એક પ્રકારે તીવ્ર ઠંડીનો રાઉન્ડ આવશે. જોકે આ રાઉન્ડમાં કોલ્ડ વેવ નહીં હોય. 27 જાન્યુઆરી સુધી આવો માહોલ રહેવાનો છે. આ તીવ્ર ઠંડી એક પ્રકારે છેલ્લો રાઉન્ડ ગણી શકાય. તે પછી શિયાળો પૂર્ણ થવાનો નથી. ફેબ્રુઆરીમાં પણ ઠંડી રહેશે. ફેબ્રુઆરીમાં સવારે અને સાંજે એટલે કે ગુલાબી ઠંડીનો શિયાળો હજુ લાંબુ ચાલશે. તો આજથી ગુજરાતમાં ફરી ઠંડીનો ચમકારો અનુભવવાનો છે. અમદાવાદ હવામાન વિભાગના ડાયરેક્ટર A.K. દાસે ગુજરાતના હવામાન અંગેની આગાહી આપતા જણાવ્યું છે કે ગુજરાતમાં આગામી 7 દિવસ સુધી હવામાન સૂકું રહેશે. છેલ્લા થોડા દિવસથી તાપમાનમાં વધારો થતાં ઠંડીનો ચમકારો ઓછો થયો હતો, જ્યારે હવે ફરીથી ઠંડી વધશે તેવી આગાહી હવામાન વિભાગે કરી છે. જોકે રાજસ્થાન પર એક સાયક્લોનિક સર્ક્યુલેશન છે. ઉત્તર ભારતમાં વરસાદ અને ગાઢ ધુમ્મસનું એલર્ટ આપવામાં આવ્યું છે. જ્યારે ગુજરાતના હવામાનમાં કેવો બદલાવ થશે તે અંગે હવામાન વિભાગે જણાવ્યું છે. હવામાન વિભાગે લઘુત્તમ તાપમાનના આંકડા આપતા જણાવ્યું છે કે બુધવારે ગુજરાતમાં સૌથી નીચું તાપમાન નલિયામાં નોંધાયું છે. વધારે હવામાન વિભાગ જણાવે છે કે ગુજરાતના હવામાનમાં થોડા દિવસ માટે ઠંડીનું જોર વધારે રહેશે. આગામી 7 દિવસ સુધી હવામાન સૂકું રહેશે. 24 કલાક ગુજરાતનું તાપમાન 2 થી 3 ડિગ્રી નીચું જવાની શક્યતા છે. જે બાદ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર થવાની શક્યતા નથી. રાજ્યમાં તાપમાન યથાવત રહેવાની આગાહી છે. A.K. દાસે જણાવ્યું કે ગુજરાતમાં હાલ ઉત્તરથી ઉત્તર પૂર્વના પવનો ફૂંકાઈ રહ્યા છે. ગુજરાત પર હાલ કોઈ સિસ્ટમ સક્રિય નથી, પરંતુ રાજસ્થાન પર એક સાયક્લોનિક સર્ક્યુલેશન સર્જાયેલું છે. હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ પણ જણાવ્યું છે કે 22મી તારીખથી ફરીથી ઠંડીનો રાઉન્ડ ચાલુ થવાનો છે. 22થી શરૂ થયેલો આ રાઉન્ડ 28મી સુધી ચાલશે. 22મી તારીખ રાતથી ફરીથી પવનની દિશા બદલાવાની છે. ત્યારે પવનની દિશા બદલાઈને પણ ઉત્તરથી ઉત્તર પૂર્વના થઈ જશે. જે બાદ ઠંડી ચાલુ થશે.
સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત, કચ્છ અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં તાપમાન ફરીથી સિંગલ ડિજિટમાં આવી શકે છે. ઉત્તર ભારતમાં પણ છેલ્લા 2 દિવસમાં હવામાન બદલાયેલું છે. લોકોને વિશ્વાસ જ ન થયો હોય કે શિયાળાની ઋતુ આવી ગઈ છે. આ શિયાળામાં ગરમીએ છેલ્લા 6 વર્ષનો રેકોર્ડ તોડી નાખ્યો છે. મહત્તમ અને લઘુત્તમ તાપમાન સરેરાશ કરતાં 6 થી 7 ડિગ્રી વધુ નોંધ્યું છે. જો કે આજથી ગરમીની ગતિ ધીમી પડશે. હવામાન વિભાગે ઉત્તર ભારતમાં વરસાદની ચેતવણી જારી કરી છે. ગઈ રાતથી આકાશ વાદળછાયું છે. હવામાન વિભાગે દિલ્હી, NCR સહિત ઉત્તર ભારતમાં ગાઢ ધુમ્મસની ચેતવણી જારી કરી છે. તો બસ આજના વિડીયોમાં એટલું જ. જલ્દી જ મળીશું એક નવા વિડીયોની સાથે. ત્યાં સુધી જોતા રહો ધ કાજલ સુવા યુટ્યુબ ચેનલ. નમસ્કાર.